પતિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચરે નારોમ સુછિદ્રમાયણ સમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગનો આજ્ઞાન લોપે ક્ષણ એવાય અક્ષરધામનાય અધિપતિ શ્રી સ્વામિનારાયણ વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની સુને હાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્ય નમો ભાવ. ભારતની ધરતી ઉપર યુગે યુગે એવા અવતાર પુરુષો આવતા રહ્યા. અમે ગામે ગામ ફરીને એક વાત કરીએ છીએ, આ શરીરના મા બાપ છે. શરીરમાં રહ્યો એવો જે આત્મા એના પણ મા બાપ છે. રામચંદ્રજીના ઉપાસક હો તો હનુમાન જેવા સંતની સાથે દોસ્તી બાંધવી પડે. ગુરુ એક દેખતી જીવતી વ્યક્તિ છે, એમાં ભગવાન સાંગોપાંગ બિરાજમાન છે. એક મીડિયમ છે. ભગવાન કિશનના ઉપાસક હો તો સુખદેવજી એવા સાધુ જોઈએ જોઈને જોઈએ છે. શિવશક્તિના ઉપાસક હો તો ગણપતિ જેવા સંત જોઈએ જોઈને જોઈએ છે. પણ માનવ દેહે જોઈએ. ભગવાન સ્વામિનારાયણના ઉપાસક હો ગુણાતીત પુરુષો, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, મહાન સ્વામીજી, ડૉક્ટર સ્વામીજી, એવા પવિત્ર સંતોની સાથે મૈત્રી અનિવાર્ય છે. ભારતની સનાતન સંસ્કૃતિમાં આ દિવસ ખૂબ અગત્યનો છે. ભારતની ધરતી પર એવું કોઈ ગામ નહીં હોય જ્યાં ગુરુ પૂર્ણિમા ઉજવાતી નહીં હોય. દરેક વ્યક્તિને સુખી થવું છે. કદાચ મહેનત કરે તો કદાચ રોટલો મળે, થોડું કમાય, ખાવા પીવાનું મળે. અને ગુરુ પૂર્ણિમા આપણે ઉજવીએ છીએ એની પાછળની ભાવના એટલી છે, આત્માને સુખી કરવો છે. આપણા આત્મા ઉપર કામ, ક્રોધ ને લોભ પડેલા છે. આપણા આત્મા ઉપર હઠ, માન ને ઈર્ષ્યા પડેલા છે. જ્યાં સુધી એ કચરો આત્મા ઉપર પડેલો હોય ત્યાં સુધી આપણે સુખી ન કહેવાઈએ. કામ, ક્રોધ ને લોભ, હઠ, માન ને ઈર્ષ્યા એવા જ્યારે પ્રભાવ આત્મા ઉપર હોઈએ ત્યાં સુધી આપણે આત્મીય થઈ શકીએ નહીં. ભગવદ ભાવથી સેવા ન કરી શકીએ, ભગવદ ભાવથી દર્શન ન કરી શકીએ.
ભગવાન ઈસુએ પણ પવિત્ર સંતોની વાત બાઇબલમાં કરી છે. સંત ફ્રાન્સિસ નામના સંત એક 12મી સદીમાં અદ્ભુત થઈ ગયા. પ્રેયર ઇઝ ધ ઓનલી રૂટ કોઝ ફોર ઓલ હેપીનેસ. પણ સંત જોઈએ. મોહમ્મદના ગયા પછી મનસૂર એવા જ એક ટોપ સાધુ હતા. સનાતન હિન્દુ ધર્મમાં આપણે બધા ખૂબ નસીબદાર છીએ. યુગે યુગે એવા અવતાર પુરુષો આવતા જ રહ્યા. હવે આપણી ફરજ છે. સંતો એક દેખતા પુરુષો છે. સંતના હૃદયમાં અખંડ ઠંડક સાથે અખંડ સહજાનંદ. સંતના હૃદયમાં અખંડ પ્રેમ સાથે અખંડ સહજાનંદ. સંતના હૃદયમાં અખંડ દિવ્યતા સાથે અખંડ સહજાનંદનો સંબંધ. આપણે આંખ બંધ કરીએ, અંધારું દેખાય. અને ભગવાનના પવિત્ર સંત જ્યારે આંખ બંધ કરે, જ્યોતિમાં પ્રભુને દેખે. કેટલો ફેર! સંત અને માનવીમાં આકાશ પાતાળનો ફેર છે. અને જે આત્માને ભયંકર રોગ વર્ગ્યો છે, એડ્સ નહીં, કેન્સર નહીં, પેરાલિસિસ નહીં, ટીબી નહીં, આત્માને ભયંકર રોગ વર્ગ્યો છે. જન્મ મરણ, ગર્ભવાસ. મારો કહેવાનો મતલબ એ છે કે દરેક સંપ્રદાયમાં મેસેન્જરની વાત કરી છે. મેસેન્જર એટલે ગુરુ. હિન્દુ સંપ્રદાયમાં આપણે એને ગુરુ કહીએ. ઇસ્લામ સંપ્રદાયમાં એને પેગમ્બર કહે. ગુરુ પૂર્ણિમા પ્રાણ જેવો દિવસ છે. પ્રાણ. ખાધાને પીધાને સિવાય રહી શકાય નહીં. ઓક્સિજન સિવાય આપણે ટકી શકીએ નહીં. દેહ છોડી જ દઈએ. એમ આત્માનો પ્રાણ સમર્થ સાધુ છે, સમર્થ ગુરુ છે. એ આપણી સર્વ પ્રકારે રક્ષા કરે. આપણે બહુ ભાગ્યશાળી છે કે ભારતની ધરતી પર ભગવાન કૃષ્ણને દેહ છોડ્યા પછી હરેક સદીમાં એવા મેસેન્જર પવિત્ર સંતોને પ્રભુએ પૃથ્વી પર મોકલ્યા. આપણે બહુ ભાગ્યશાળી છીએ. આજે અહીં આપણે આવ્યા છીએ એની પાછળની એક જ હેતુ છે, ગુરુ પૂજન. ગુરુ પૂજન પાછળનો હેતુ એક જ છે. ગુરુને પૂજન કરતા કરતા હૃદય દિવસે આપણે પ્રભુને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે તમે અમારી રક્ષા કરશો. તમે અમને લીડ કરશો. આપણે આંધળા માણસો છે, ગુરુ દેખતો માણસ છે. એટલે આપણે સર્વ પ્રકારે સુખી થવું છે. દેહથી, ધનથી, મનથી, એથી ઉપર આત્માથી. અને એ આત્માના જે રોગ વર્ગ્યો છે, કામ, ક્રોધ, લોભને લઈને ગીતામાં તો કામ, ક્રોધને, લોભને નરક કહ્યા. અને ગુનાદાન સામે હઠમાં ઈર્ષાને નરક સમાન કહ્યા. જ્યાં સુધી એ દોષો આત્મા ઉપર હોય, કોઈને કામ વિશેષ પ્રધાન હોય, કોઈને ક્રોધ વિશેષ પ્રધાન હોય, કોઈને લોભ વિશેષ પ્રધાન હોય, કોઈને જેલસ નેચર વિશેષ પ્રધાન હોય, કોઈને એડેમન્ટ નેચર વિશેષ પ્રધાન હોય, કોઈને ઈગો વિશેષ પ્રધાન હોય. આવા દોષ સ્વભાવ જે આત્મા સાથે ચોટેલા છે, અને જ્યાં સુધી એમાંથી આપણે આત્માને મુક્ત ન કરીએ ત્યાં સુધી આત્મા ક્યારેય સુખી ન થાય. એટલે સંસ્કૃતિમાં આપણા આર્ષદ્રષ્ટા પુરુષે ભગવાન વ્યાસનો આજે પ્રાગટ્ય દિન. ભગવાન વ્યાસે ભાગવત એવું એક શાસ્ત્ર સરસ બનાવ્યું જ્યાં ભગવાનના લીલાચિત્ર ગાયા અને ભગવાનના ભક્તોને ખૂબ ગુણગાન ગાયા. એક ભાગવત શાસ્ત્ર છે. શ્રીજી મહારાજે ભાગવતના 14-15 શ્લોક આપણા વતનાથમાં સરસ રીતે મૂક્યા છે.
એવા અદ્ભુત શ્લોકો છે. અને ત્યાં વચનાથ પ્રથમ ચોપન અને બધા ચોપન ઘેર જઈને જે સત્સંગી હોય એ વાંચજો, વિચારજો કે સંત મોક્ષનું દ્વાર છે. સંતની સાથે 4 પ્રકારની પ્રીતિ કરવી પડે. દેહ ને દેહના સગા સંબંધી જેવી, તીર્થ જેવી 4 પ્રકારની પ્રીતિ. મન કર્મ વચને સેવન. દેહથી સેવન, ધનથી સેવન, મનથી સેવન, આત્માથી સેવન. આજે તમે બધા આવ્યા છો ત્યારે એટલો સંકલ્પ કરજો, બસ ભગવાનને પ્રાર્થના કરજો. ભગવાન રામ, ભગવાન કિશન, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ એમના ચરણારવિંદમાં પ્રાર્થના કરજો કે ભગવાનના સંત સિવાય અમારા જીવનમાં કોઈની સાથે કિંચિત પ્રીતિ ન રહે. બસ ભલે સમાજમાં રહો ને સમાજની સેવા કરો, દીકરા દીકરીઓની સેવા કરો. પ્રીતિ એક સંત અને પ્રભુ, ભગવાનના પવિત્ર સંતની સાથે, ભગવાન સાથે, એ સિવાય કોઈની સાથે કિંચિત પ્રીતિ રહેવા નહીં દેતા. આપણને અનંત પ્રકારના પ્રભાવથી, મનથી, અનંત પ્રકારના હઠમાં, ઈર્ષા, પ્રભાવમાં એ રીતે જોડાયા છે, જેના ફળ સ્વરૂપે આત્મામાં પ્રભુનો સુખ, શાંતિ અને આનંદની શરૂઆત. એટલે આજે પ્રાર્થના એક જ પ્રાર્થના કરવાની છે. ભગવાન સ્વામિનારાયણ આ સંપ્રદાય મને ગમ્યો. હું તો વૈષ્ણવ સંપ્રદાયનો સેવક, આનંદમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાનગર અભ્યાસ થોડો કર્યો, પણ અમદાવાદથી રાજસ્થાનની ધરતી પર શ્રીનાથજીના દર્શન કરવા ચાલીને જતો હતો. પણ જ્યારે યોગીજી મહારાજનો યોગ થયો આનંદની ધરતી ઉપર, જ્યારે અમે યોગમાં આવ્યા, એમને જોયા, નિહાળ્યા, એમની સાથે થોડીક પ્રીતિ થઈ, ત્યારે ખ્યાલ આવ્યો. અને આખી ગીતા એક જ કહે છે. ભગવાન કૃષ્ણને અદ્ભુત શાસ્ત્ર આપી દીધું, ગીતા અને વ્યાસજી આપી દીધું ભાગવત. એ ગીતા અને ભાગવત એટલું જ કહે છે કે આપણે અર્જુન છીએ, કૃષ્ણ જોઈએ 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 જ. આપણે જીવ છીએ, ભગવત સ્વરૂપ સંતો જોઈએ 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 જ. અને ત્યાં કહી દીધું મધ્યના 54માં, દેહ ને દેહના સગા સંબંધીની વિશે જેવી પ્રીતિ છે એવી પ્રીતિ, એવી આત્મબુદ્ધિની પ્રીતિ જો ભગવાનના પવિત્ર સંતની સાથે થઈ જાય, આપણું જીવન ધન્ય થઈ જાય. દેહ સોંપો, દેહના વિકાર ટાળે. પ્રથમના 16 અને 18 વચના પ્રમાણે ઇન્દ્રિયોથી ભગવાનને, ભગવાનના ભક્તના દર્શન, સ્પર્શ, સેવા, સમાગમ કરતા રહો. આંખે કરીને યોગ્ય જોવું, બસ. કાને કરીને યોગ્ય સાંભળવું, જીભે કહીને યોગ્ય બોલવું અને ખાવું, નાકે કરીને યોગ્ય સૂંઘવું. બરોબર, એક વાત હું વચ્ચે કહું છું, તમે સાંભળજો. હું તમને સમજાવી રહ્યો છું કે ગુરુની જરૂર કેવી છે. એક અમેરિકાની ધરતી પર લોસ એન્જલસમાં, બરોબર વાતને સમજો. લોસ એન્જલસની ધરતી પર 1400-1500 જાતના ગુલાબના ફૂલ, વિવિધ પ્રકારના કલરના ફૂલ ત્યાં એ લોકો ઉગાડે છે. ત્યાંનું સાયન્સ ખૂબ આગળ છે. એટલે 2 વ્યક્તિનું સિલેક્શન કર્યું. એક ડાકુ જેવો, ખૂનખાર, લૂંટારો જેવો ભ્રષ્ટ આત્મા, એનું સિલેક્શન કર્યું. બરોબર વાતને સમજજો. પછી એને કહેવડાવવામાં આવ્યું કે તું આ ગુલાબના ફૂલને જ છૂટી લે. એને બિચારાને ખબર નહોતી. એને ગુલાબનું ફૂલ છૂટ્યું. ઓન ધેટ વેરી મોમેન્ટ મલ્ટી માઇક્રોસ્કોપથી ફોટો લીધો. બીજી બાજુ એક પવિત્ર પાદરીને કહેવામાં આવ્યું
કે તું આ ગુલાબનું ફૂલ, પાદરીને બી ખબર નહોતી. ગુલાબનું ફૂલ ચૂંટો ને કોઈ સંકલ્પ કરો. પેલા ડાકુને કહેવામાં આવ્યું કોઈ સંકલ્પ કર. એને ગુલાબનું ફૂલ ચૂંટતા ચૂંટતા એ ડાકુને એવો સંકલ્પ ઉઠ્યો કે મારી પ્રિયતમાના ચોટલે હું ફૂલને મૂકીશ. પાદરીએ ફૂલને ચૂંટતા ચૂંટતા એટલો સંકલ્પ કર્યો કે ભગવાન યેસુના ચરણારવિંદમાં ફૂલ મૂકીશ. બંનેના ફોટા લેવાયા. બરોબર સમજો વાતને, સાચી વાત છે, સાયન્ટિફિક પ્રૂવ વાત છે. હું ઘણી વખત કહું છું, ગુરુ પૂર્ણિમાના મંગલકારી શુભ દિવસે આ વાતની ખૂબ જરૂર છે. જે ગુલાબનો છોડ આગળ જઈને જે ગુલાબના ફૂલ રોપનો જે ફૂલ અને જે ચૂંટ્યું અને જે ફોટો લેવાયો ત્યારે એ આખા એ જ્યારે મલ્ટી માઇક્રોસ્કોપથી ફૂલનો ફોટો જ્યારે બહાર કાઢ્યો, એ આખો રોપ, એના પાંદડા ઉદાસીનતામાં છવાઈ ગયા હતા. અફસોસ, ગુલાબના છોડમાં પણ આત્મા છે. કોઈ પ્રફુલ્લિતતા નહોતી. પાદરીએ સંકલ્પ કર્યો કે આ ગુલાબના ફૂલને હું ભગવાન યેસુના ચરણારવિંદમાં મૂકીશ. એનો ફોટો લીધો. આખો ગુલાબનો ફૂલ રોપ આખો હસતો હતો, કિલકિલાટ. માનવી બિચારાને ખબર નથી પડતી કે મારે કોની સાથે દોસ્તી બાંધવી જોઈએ. એ મોટી કમનસીબી છે. મિત્રો બનાવતા મેં પહેલા સારા મિત્રો રાખજો, ખાનદાન માણસો સાથે દોસ્તી રાખજો. અને કોઈ પવિત્ર મેસેન્જર, આ તો આપણી પ્રણાલિકા ભગવાન સ્વામિનારાયણની તો કેવી સરસ અદ્ભુત પ્રણાલિકા કે જીવતા માણસો અખંડ રાખીશ. એવા સંતોની સાથે મૈત્રી થઈ જાય, પછી ધીમે ધીમે આપણું દેહને શુદ્ધ કરતા જાય. જેમ જેમ આજ્ઞા પાડતા જઈએ, જેમ જેમ એ સંતના વચને સરળ વળતા જઈએ. બસ સંતને તમારી પાસે કોઈ જોઈતું નથી. જે માગે છે એના કરતા આનંદ ગણું એને આપવું છે. એ તમે દેહી કહીને સેવા કરો તો પ્રારબ્ધના રોગ બી જાય. ઇન્દ્રિયો કહીને એમાં ડૂબો. પ્રથમનું વચનાથ 18 આંખે કરીને યોગ્ય જ જોવાનું. ભક્તોના દર્શન, ભગવદીના દર્શન, ભગવત સ્વરૂપના દર્શન, ઠાકોરજીના દર્શન. આંખ ડાફોરિયા મારવા માટે આપી નથી. સંસારમાં રહીએ, એક નારી સદા બ્રહ્મચારી, ભણવું જોઈએ, કોઈ પ્રશ્ન નથી. તમે રોડ પર જાઓ છો, યુવાનો ખાસ સમજે, તમારે આંખ બંધ કરીને ચાલવાની જરૂર નથી. તમે ચાલતા હો તો જય સ્વામિનારાયણ, હું કોઈને અથડાવું નહીં, હું કોઈ અયોગ્ય વ્યક્તિને જોઈ ન લઉં. પેલી અયોગ્ય વ્યક્તિએ ફૂલ ચૂંટ્યું તો ફૂલનો રોપ રડતો હતો, આખો મુરઝાઈ ગયો હતો, આખો. સારી વ્યક્તિને આંખથી જુઓ, એના સંસ્કાર સારા પડે. કામ, ક્રોધ, લોભ, હઠ, માન, ઈર્ષા ને અનંત પ્રકારના આડંબર ને ડર ને ધમથી ચાલતી વ્યક્તિઓના ડાચા તમે જુઓ, તમારા આત્મા ઉપર ખરાબ સંસ્કારો પડતા જ જાય, પડતા જ જાય, પડતા જ જાય. એટલે વચનાથ પ્રથમ 18 બરોબર વિચારજો, 16 બરોબર વિચારજો. યોગ્ય ખાવું જોઈએ. આપણે બધા જાગજો, આપણી બહુ મોટી જવાબદારી છે. કોઈ વ્યક્તિ